ભરવા તો આવ્યું છે હા પણ આવો તડકો જામ્યો છે ને રાજમાં કોઈ દેખાતું નથી. તે બેની રાજમાં હાથ પાડીને આગળ હશે તો કોક જવાબ દે. રાજમાં તું જા ને, મારે ન જવાય, તું જા. એ છે કોઈ રાજમાં હાજર અંદર હાલી જા ને, નહીં કોઈ તને તારે તને મારે, જા. હરખો હાથ પાડ. એ છે કોઈ રાજમાં એમ નો ભાઈ, હરખો પાડ ને. એ હા તમારા જીજાજી છે. લે બોલો. એટલે અમારો છે ને જીજાજી. એલા અમારો છે નો જીજાજી, અહીં નજીક આવી તો નજીક આવીને કઈ હું બીવું તમારે શેનો જીજાજી? અમારો છે ને જીજાજી. તું લે હાવ ભૂલી ગયું. ભૂલી ગયું એટલે અમારો જીજાજી છે નો. તમારી મોયલીમાં હતો ને તેની દીકરી આવી ને એનો. આપણે કેની મોલીમાં લે આ ભૂલી ગયો લાગે છે. તે તમે એ અમે નહીં વઈ તમે એકે હતી ને એમ કયો. એમ નહીં, અમે તો તમારી દીકરી જેવડી હા છે. દીકરીઓ આ દીકરો જ છે. આ ક્યાં મોટો હવે ભરભાતો આદલ પિદલ નો આ મોઈસુ કારી ડાય કરીને મોઈસુ કરી દાઢી ધોરી આવે, ભૂંડો લાય ભૂંડો. ખાનદાન નો દીકરો છે, મોટા ઘરનો, ખાઈ પીને એટલે મુચ્છું જાજુ થઈ ગયું. હવે હમણે મારે શું કહેવાય, આ કદાચ મરી ગયો હોય ને તો ત્રીજા વર્ષે આને હરાજમાં ભેળવવો પડે એવો છે. મારવા ઉભી થયું આ તો. તોરી દાઢી આવી હવે જો. એ ધોરે દાઢી નથી, પાવડર સેપડો છે. પાવડર નથી. આમ જો જે હોય ઈ અમે રાજમાં કેદુણા અમારે પાણી આવતું નથી કેટલા દિવસથી. કા તો પાણી ભરવા આવ્યું. તઈ નળખોલી નોકરી હવે આવે, પાણી નથી આવતું કાલી. નળ ખોલી તો ખાલી હવા આવે, પાણી નથી આવતું. હમણાંથી ક્યાં નર્મદાની જે કિનાર છે ને બંધ થઈ જશે એટલે પાણી હું જ છોડું છું. એટલે પાણી ભરવા આવ્યું છે અમે બે. વગર આંડે વગર આંડે તો કઈ નહીં, એ અમારી ગાગર પડી. ગાગર ને આંડો બે લઈને બેડા લઈને હા વેળા લઈને આવ્યું. થઈ ગયા લગ્ન આના. આના હા અને 3 વખત લગ્ન થયા. તો ન કરાય, સારમાં તો પૂરું કરે. જો ડેરી હારે હતી તો ડેરી દુખાણા પછી નિકાવા દીધી. નિકાવાથી અહીંયા કેવું કહેવાય આગળ ગામ આપણે જીવા પર દીધી. પછી એથી આગળ ગામ ઓલું કેવું કહેવાય ન્યા દીધી. અને હવે અહીંયા હક પણ કર્યું છે. તો આણંદપુરમાં દઉં એનું પૂરું કરે ને. આણંદપુરમાં છે કોઈ કુંવારું? લે બોલો. ના રે ના. ક્યાં છોકરી ને ક્યાં છોકરો? એલા ભાઈ આમાં કાંઈ ફેર છે? હાથી ઘોડાનો ફેર છે. મારી બેન લાગે જો સનલતા જેવી, આમ જો ઊભી હોય તો કેવી લાગે? અમિતાભ બચ્ચન જેવો લાગે. ઊભી હોય તો આમ જો એમ થાય કે 7-8 જણાને હમણે પાડી દે. પાડી દે આ 7-8 જણા. પાણી ભરવા આવી છે, બીજું લાંબુ કઈ નથી કરવાનું. તો શું કરો? પાણી ભરવું છે અને કેન્દુડી ગરબે રમ્યું નથી એટલે થોડી ગરબે પણ અમે રમવાનું છે. મને રમવા દેશે ને? બાપુને પૂછી આવો. બાપુ પૂછી આવું પેલા બોલી મને રમાડવો પડે. હા પણ અમે તો રમાડશું, પણ બાપુ તમને રજા આપે છે? પેલા પૂછી આવો, જાઓ. પૂછી આવું પણ નિરાત રાખ. જય માતાજી બાપુ. ઘેરે જય માતાજી પ્રધાનજી. 2 કૂતરીઓ આવી છે પાણી ભરવા. આ દીકરી બાપુ દીકરીઓ ભૂલાય જેવી એવી છે સાંભળાની. બાપુ વરી જાય. ક્યારે પ્રધાનજી? હા બાપુ. ત્યાં જે પિંગલગઢ નગરીની અંદર હા હા ત્યાં જ મારી રૈયત સુધી મારા રાજ છોપતા હોય. ખબર જ છે ને બાપુ આપણે. અને જો આજે મારા રાજમાં જો પનઘટ ઉપર જો પાણીયારી પાણી ભરવા આવી હોય તેને રાજી ખુશીથી ભરવા દેજે. હા કારણ કે ખોટી કોઈ કંદરગતિ કરતો નહીં. અરે બાપુ પ્રધાન કેનો એટલે સમજી લેજે હા કે મારા છાબુખી તારા જોતરવા ઉપર લઈ લઈશ. જો તરવાદ લઈ લીધી. જ્યાં મારો તને હુકમ છે. બાપુ છોડણી તૂટી જશે. એ હું થયું? ઉભો રહ્યો. બાપુને રમવાનું પૂછું કે આ છોકરીઓ આવી છે ગરબે રમવાની છે, પૂછું? એક મગજ બાપુ ભૂલી ગયો. હું એની હારે ઢોલે રમું બાપુ? હે પ્રધાનજી બાપુ તને એક વાર કહેવાનું હોય. કહેવાનું મારે કહેવાનું ન હોય. બાપુ
છોકરીઓ તો માર ખવડાવે. એ બાપુ, એ બાપુ, એ બાપુ. એલા અહીંયા લે અહીંયા શું હોય છે કા શું થયું દિવાળીનું બોનસ દીધું લાગે. આને શું થયું હે? આસ્કી તાણ ઉપડી ગઈ. એલા શું થયું અબ્બા ડબ્બા જબા થઈ ગયું હવે આમ જો બાપુની ખુરશી પાસે લપાઈને બેસી જા ઘડીક પાણી પર લઈ વા. હાલ એ સાહેબા સંદેશા મોકલી અને વળી લખી લીલે લીલે પાન એ તમે વાંચી વેલા આવજો એ મારા સાહેબા ચતુર સુજાણ આજની જોતા તા અમે વાટડી અને એ સાજન અમને હામા મૈડા એ પછી ઉકડે આહયા કેરી હાટડી વાલીડા અરે રે જમા કામ નો હોય કુશિતણા એ સાજ ઉચારમ મેઘમલારા સાજ ઉચારમ મેઘમલારમ મણિ બિહારમ જલધારા દાદુરજંકારમ મયુર પુકારમ તડિયા તારમ વિસ્તારમ आए नहीं आलम कृष्ण कृपालम बंशीवाला विनचारी जगी तन जाला विपट विशाला दीन दयाला नंदलाला रे धीरे दीन दयाला नंदलाला जय हो પગથિયે પગ લપસ્યો મન ખેડ કાંટો વાગ્યો મન ખેડ કાંટો વાગ્યો ધોરાજ રે અરે ધોરાજી ના ધોલિયા ધરાવો મને પાટલડા બંધાવો मन खेड़ काटो वाग्यो मन खेड़ काटो वाग्यो बादल पर ओढ़नी नो रंग लाजो
દેવળોને બધાએ વધતો ઉત્સાહ. બોલો તારા માતાનો માનવી મને માયા લગાડે. ઓ રસિયા દલ પરની ઓઢણીનો કલાજો મરનાયા. ઓ રાજ રે તમે લગાના વડે દીડા તેડાવો, મને પાટલડા બંધાવો, મને કેડ કાંટો વાગ્યો, મને કેડ કાંટો વાગ્યો. તો આજે મારા આનંદપુર ગામનો ગૌ સેવા રામા મંડળ રમતું રમતું આજે પંડ્યા રાજાની પનિહારી પહોંચ્યું છે બાપા. તો જ્યાં જ્યાં મોજ આવી ત્યાં હાકલા પડકરા કરતા રહેજો. એથી વિશેષ કરતા મોજ આવી જાય તો છૂટા પૈસાની વ્યવસ્થા આપણે અહીંયા ફૂટ રાખેલી છે. છૂટા લઈ જવા અને પાછા વ્યવહારે આપી જવા. કોઈ પણ ફરમાઈશ દેવી હોય તો 5-10 મિનિટ ફરમાઈશ કરી લેવામાં આવશે. હવારના હાથ વાયગા તોય તમે નાથી જાયગા. હવારના હાથ વાયગા તોય તમે નાથી જાયગા. મારા કોકડિયા રે ગામમાં હવે વલોણા રે વાયગા વાયગા. એ હાસ્ય જય હો. हमारा हाथ वाएगा कोई थमे नाथ जाएगा. हमारा हाथ वाएगा कोई थमे नाथ जाएगा. हर को कोड़ी नारे એ માથે વાદળ વીજ જાબુ કે મેઘે મોઢા માંડા. સેટું છે પિયર મારો સૌ કે ના જબ વિસારું. પણ તમારો ઉઠવો પડે પેલા. બંધાતા હોય તમે તો હું પિયર ભરું પેલા. હા મારું સાચી જા. એ મેત જેવડો વર હાથનો દાડો પડે હમી હાર. સેટું છે પિયર મારો સૌ કે ના જબ વિસારું. અમારે મારી પત્ની ફરમાઈશ છે બાપવાની માં મોમાઈ મને યાદ કરવાની છે. અને અહીંયા જે કાંઈ રકમ આવશે, જે કાંઈ પૈસા આવશે એ આનંદપર ગૌસેવામાં કાંઈ લઈ જવાનું નથી બાપા. બધું અહીંયા ખેતલા બાપાના મંદિરના લાભાર્થે વપરાવાના છે. તો મન મૂકી અને દાદાના નામ પર વસી જાજો. હાલ મોમાઈ માને ગરબો ગાનો છે. એ હોના નામ ગઠયું પર તીરલા જડેલા. હોના નામ ગઠયું પર તીરલા જડેલા. ગન રે ભાગ જેને મોમાય માં મળેલા. જય મોમા. હોના નામ ગઠયું પર તીરલા જડેલા. હોના નામ ગઠયું પર તીરલા જડેલા. બાબવાના ધના ભાગ મોમાય માં મળેલા. હે મારી મોમાએ તારો સપનો પૂરો કરશે. કરશે. હે મારી મોમાએ તારો સપનો પૂરો કરશે. તારો લાખોમાં પગાર. જય રાણીમાં જોઈ દુનિયા કરશે રે સલામ. એ હાલો ઘોડિયાર છે જોગ માયા રે માં
હરખ તો દેખાણ પડેલાને ના તો બાણ મારી આંખે ઉજાગરા દીને રા હા સાઉન્ડ હા આપણે મેડીવાળી માં મોમાને યાદ કરવાની છે કેવી હે દુનિયા મારી કોઈ સગી નહોતી અમારી દુબળી દશાવતી કોઈ નહોતું ત્યારે મારી મોમાયમાં હતા જય ભગવાન ए दुनिया रे दुनिया या तो मतलब से दुनिया ए दुनिया रे दुनिया या स्वार्थ से दुनिया યા માન પર હા ए दुनिया या हमारी जोय हगी रे नथी हमारे कुंवड़ी सारे हते कोई ना तू ते दी मारी मोगलमा ये मोगा આ દુઃખની વિદાય માવડી થઈને આવે હે યાદ દીધી પછી દુઃખની વિદાય આ વીડા જોય વેલણે ચડી હતી પીડી ફરાવારી આવી હતી કોઈ નહોતું ત્યારે મારી આઈમાં હતા जय भगवान ये हाँ भगाड़ो યહા યહા અમારે આજપતિ ફરમાય છે ખરડી વાળા કેટલા આપણને યાદ કરવાના છે લડતો લડતો આવે દાદો લડતો લડતો આવે મારો ખેતલો મારો રાજા મારો ખરેડી માયલો રાજા 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 બાબા લડતો લડતો આવે દાદો લડતો લડતો આવે મારો ખેતલો મારો રાજા મારો કરુકા માયલો રાજા उगना बाखरा रमतो 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 એ હા ખેતર વાળા વ્યક્તિ रे बाखरे रमतो मारो के कान मारो राजा मारो वासकी मारो राजा राजा जय जय હા હા ये जियो જે હો તમારી મોજ ये सोनी में હા ये हाँ ખેતલા બાપા હોટલ તરફથી ખેતલા બાપાનું ગીત ગાવાનું રામાધણી સુપર માર્કેટ તરફથી રામાધણી ગીત ગાવાનું છે એટલે ખેતલા બાપાનું અત્યારે ચાલુમાં લઈ લઈએ રાફડીએ રોંડાણો કાઢો રાફડીએ રોંડાણો મારો ખેતલો મારો રાજા મારો કરુકા માયલો રાજા 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 આ સાઉન્ડ હા આ સાઉન્ડ હા सावरियो मारी चाना नो बहोमा
સુરેશ્વર વાળા મેરની મને યાદ કરવાની છે. હાલો એ મેલડી રમે મારી મેલડી રમે મારી સુરેશ્વર વાળી મેલડી રમે. હા એ મેલડી રમે માતા મેલડી રમે મારી સુરેશ્વર વાળી મેલડી રમે રમે. right melody. Baba mare manu sandaru mari sandar he manu એવા મારી કોથી શીશકના પીરનો એક યાદ કરવાનું છે. શીશકના પીરનો ગાવાનું છે. હાલ એ કોણ કોણ ચડાવે ને જાને જા કોણ કોણ ચડાવે ને જાને જા હારે મારા રામદેવ પીર નાને જા. jai ramdev. એ શિક્ષક ગામથી આવ્યા ને જા શિક્ષક ગામથી આવ્યા ને જા હારે મારા રામદેવ પીર નાને જા. Jai Ramadev. ये सरता ने जा पीर ने सरता ने जा पीर ने सरता ने जा हे मारा रामदेव पीर ना ने जा. એ મારા રામા તારું સપનું પૂરું કરશે તારી જન્મતા શીખે તારી જેણે કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. એ કોણ કોણ ચડાવે ને જાને જા કોણ કોણ ચડાવે ને જાને જા હારે મારા રામદેવ પીર નાને જા. मारा रामदेव पीर नाम न जा. हे लीला ने पिता करा हे दा पर के लीला ने पिता करा ने दा पर के લીલા ને જે પાટ પધાર મારા યાર પર નાખી રજીયા. हे हरेड़ी गप्पा में तो पीर जोया यवा हरेड़ी गप्पा पीर जोया. हे अब नंबर पे उतारो रे मारो पीर रामदेव. हे लीला ने पिता तारा लीला ने पिता तारा लीला ने पिता तारा मेरा करके लीला ने पिता तारा मेरा करके મને નાની કોથી ફરમાઈશ છે ચાવડામાંનો ગરબો ગાવાનો છે. ચાવડામાંનો ગરબો हे छोटिले ढाकला भाईगा सामुंड मना छोटिले ढाकला भाईगा 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 हे छोटिले ढाकला भाईगा सामुंड मना छोटिले ढाकला भाईगा. એ રમવાયા વે મારી ખરેડા ને ચા
રમવા આવે 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 હે રમતો માટે મારે રમતો માટે મારી શરણને જામો દે રમતો માટે હે રમવા દે તો માને રમવા દે તો મારી ચામુંડ બાવળીને રમવા દે તો હે જય ચામુંડ હે ગોરલા રે મારી ચામુંડના ગોરલા આજે હે ગોરલા રે મારી ચામુંડના ગોરલા આજે આપણે શિવરાત પરની માં મેળડીનું શિવરાજગઢની મેળડીને યાદ કરવાની છે ડમર ડાક વાગે માના ડમર ડાક વાગે શિવરાજગઢ વારી ના ડમર ડાક વાગે વાગે ડમર ડાક વાગે માના ડમર ડાક વાગે શિવરાજગઢ વારી ના ડમર ડાક વાગે માના એ મમાઈ રમાય આવે મારી મમાઈ રમાય આવે આજ મારી કુળદેવી રંગે રમાય આવે મારી એ હા ખરેડીની મોજ હા રમાય આવે મારી રમાય આવે આજ મારી મમાઈ મારી રંગે રમાય આવે 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 એ હા સંજયભાઈ બાંભવા હા એ હા સંગ્રામભાઈ બાંભવાની મોજ હા જીઓ બાપ જય હો સરપંચ એ હા એ ઘોર અંધારી રે રાતલડી માં નીકળા ચાર યશવા સેવા લખે તો લેખ ચામુંડ લખજે તારા હાથે સેવા લખે તો લેખ ચામુંડ લખજે તારા હાથે અમે જીવન સોંપી માણી તારા રે બરસે તારા મનાનો માનવીમાં બદલાય વાતે વાતે હે તારા મનાનો માનવીમાં બદલાય વાતે વાતે અમે તો જીવન સોંપ્યું ચામુંડ માના નામે હે કાલા ડમલી વાલા હે રાજા રે काला कमले वाला मेरा यार है मेरे दिल का मोहन तो बन गया જો અમારે સરસ મજાની એવી એક છેલ્લી ફરમાઈશ પર લગનમાં લેવું કે ખેતલા બાપાની ફરમાઈશ હોય મારા અને ખેતલિયા બાપાને યાદ કરવો હોય ત્યારે એ માથે પાઘડિયું દાદા પગમાં મોજડિયું જો ખેતલા બાપાને એવી શોભે પાઘડિયું બગાડો એ હા એ માથે પાઘડિયું દાદા પગમાં મોજડિયું જો ખેતલિયા બાપાને માથે પાઘડિયું કમલ 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 લીધું મારા
અરે વીરા, કઈ બિના જે સામે નગર દેખાય એ પિંગલગઢ નગરી છે અને મારા પઢિયાર બાપુ રાજ કરે છે. તમે કોણ છો અને કઈ બાજુથી આવો છો? બહુ દૂર દૂરથી આવું છું. બહુ દૂરથી આવો છો? હા. એટલે કેટલીક બધી પોકરણગઢથી આવું છું. ઠીક, એટલી બધીથી રજવાડામાં જાઉં છું. એવું છે? હા. રાજમાં જવું છે? તો સાવેનો મને કાંઈ વાંધો નથી. તો થોડાક અજાણ્યા છો તો મેં કીધું કેતા જાય. કાંઈ વાંધો નહીં. અમારે બાપુ ગયા તા હમણાં બધીએ દુબઈ મુંબઈ બધીએ ફરવા. હા તો બાપુને કૂતરો ગમી ગયા તો લેતા આવ્યા. કૂતરો. તો કાંઈ કટે નહીં, રખડા જેવો છે એમ તો, હા પણ મરી ગયા ને પૂછડી નથી દાદા. એવું છે. બાંડો બાંડો કૂતરો લઈ આવ્યા, 1.5 લાખ રૂપિયા દીધો પણ બાંડો મળ્યો. બાંડો છે એનો કાંઈ વાંધો નહીં, પણ મરી ગયા ને હડકજો વાવાયો ને તો બટકા ફરવા તોડે દાદા. કઈ ડે છે. તો ઈ ધ્યાન રાખજો. તો અહીં બેઠો કાળા કલરનો. કાંઈ વાંધો નહીં. એટલે રાજમાં છે કોઈ? એ રાજમાં છે કોઈ? દરવાજા કો ખખડાવતા. એટલે રાજમાં છે. હા દેખાતો નથી બાપુ. હે બાપુ શેનો બાપુ? તને કેવો લાગે તને? બાપુ જેવો લાગે એમાં કઈ? આમાં શું ફેર છે? હે ફેર શું તને? ફેર તો ઘણો છે. તલવાર નથી દેખાતી? તલવાર તો બધાના હાથમાં હોય. સાફો નથી દેખાતો? સાપો દેખાય. તો એ મને બાપુ જેવું લાગતું નથી આમાં કઈ. કાંક શું હે? દેખાય? તને શું ફેર દેખાય? હા જો ને એ તો બોય ઇમ્પોર્ટર સોયણી લાગે. સોયણી હે ધીંગાણામાં ગયા તને તૂટી જઈ. તૂટી ગઈ એટલે જ પૂછ્યું. બાપુ એ હબાબાટી બોલાવી ને. હે એટલે કોને હબહબાટી બોલે? બાપુ એ કા તો લખણે રેવાય ને તારે. હું તો મારા મર્યાદામાં જતો. તારી મર્યાદામાં તો આવું ન થાય. અને એ પીજલ હોય હે અફીણ નો કહુંબો લઈ લે છે. એવું છે નો થવાનું કરી નાખે. એમ તો તમે અહીંયા કોણ? બાપુ તો કહું છું નથી સમજાતું. અરે એમ શેનો બાપુ તું? તને કેવો લાગુ? બા જેવો લાગુ તે? બા જેવો લાગે એટલે જ પૂછ્યું. હા તો એટલે તમે અહીંયા કોણ છો અને શું કરો છો? હવે નક્કી કહી દઉં. કહેવાનું જોઈ ને. આઈનો પ્રધાન. પ્રધાન કે ને ખહુરિયો. હા ખહુર્યો એ નહીં. અમારા ખહુરિયો જ કહેવાય. આપણે કોણ? હું દાદા. મારો દીકરો આ દાદા કીધી અમારા કુટુંબ લીટો કરી ગયો. અરે તારો દાદા, તારા બાપનો દાદા, તારી 100 હાથ પેઢીનો દાદા. મારો દીકરો આ લીટો કેદી કરી ગયો અમારા કુટુંબ? તું જે સમજે છે દાદા નથી હું. તઈ? હું ગોર દાદા છું. અરે ભામણ કેને હવે દાદા ગો કહેતો જા. હા ભામણ એમ કે દાદા કેતો જા. અદા હા એ અદા તારા ઘરનો આ અદા બધાને આલે કા જોઈ છે ને એ તો બુટી છે. 5 ને તો કાપીને આવી છે. તે 5 ના 5 અબોડી નાખ્યા તરબૂચ. તરબૂચ. એ તરબૂચ તો બધા ફરવા પડે. એટલે પ્રધાનજી હા આ કયું નગર છે? કોણ રાજા છે? એ તો મને ખબર નથી. તો શું અહીંયા મુકાણો છે કામ શું છે કે ને? આ નગર કયું છે પેલા ઈ કયો? પૂછતો જાઓ પૂછતા હો. શું પૂછું? આ કયું નગર છે? કોણ રાજા છે? કયું નગર? કોણ રાજા? કોણ રાજા? હાલ કયું નગર? કયું રાજા? કયું નગર? કયું રાજા? આને લખવા ઉપડી ગયો લાગે. કયું રાજા? એ જય બાપુ, જય બાપુ, જય માતાજી, જય માતાજી. અરે જય માતાજી પ્રધાનજી. આહા. બોલો પ્રધાનજી. અત્યારે મધરાતે જગાડવાનું કારણ શું? બાપુ આ કયું નગર છે ને કયું રાજવી? ક્યારે પ્રધાનજી? હા બાપુ. એ કેટલા સમયથી તમારા રાજમાં નોકરી કરો છો? હા બાપુ. તો હજી સુધી તો તમને રાજ વિશે કઈ જાણ નથી. ના બાપુ. તો ધ્યાનથી સાંભળી લે. હા. કે આ પિંગલગઢ નગરી છે પિંગલગઢ. અને રાય વડિયા રાજ કરે છે. પિંગલગઢ નગરી. पिंगलगढ़ नगरी. पिंगलगढ़ नगरी रेडिया राजा राज करता है. रेडिया राजा. રેઠિયા રાજા. हाँ લાગે આનામાં મગજ નથી. હરખું પૂછતો હોય. હરખું પૂછતો હોય. बापू क्यों नगर भुलाई बापू भुलाई भुलाई. अरे प्रधानजी हाँ बापू. क्या पिंगलगढ़ नगरी? बापू 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 सांभळू लेवा जो बापू सांभळू लेवा. बाबा भामना पेटना मुकाय तो खेरो. राय वडिया राज करे છે. तारा बाप ने तोड़ी नहीं को. કેમ આ ફટાકે છે ને ફૂટતા? ये तो दीवारी आवती ने अदा એક બોનસ આપતા हम હતા. टेटा फूटता है. સમજાઈ ગયું. તો હું કીધું? पिंगलगढ़ नगरी एम कीधु. एक पिंगलगढ़ याद रही है वहां शू राज रहे. હજી જાય એકવાર. बापू बड़ो खोजी गयो से.
બાપુ સોયણી તૂટી ગઈ બાપુ કયું નગર છે એ પ્રધાનજી હા બાપુ કે વારંવાર ભૂલાઈ કે જાય રાજા વડિયાને કહેવાની પણ ફરજ નથી. ભૂલાઈ જાય પહેલી ને છેલ્લી વાર તને વાત કરું છું હા બાપુ કે આ પિંગલગઢ નગરી છે અને રાય વડિયા રાજ કરે છે. અદા આમ આવી જાઓ આમ યાદ આવી ગયું યાદ આવી શું, શું? ગયું અહીં ગુડાવ ને હા ઉભો રહ્યો ને પિંગલગઢ નગરી હા અને પટિયા રાજા રાજ કરે છે પટિયા રાજા. હા તો પ્રધાનજી હા બાપુને જઈને કયો હે ગોરદાદા અંદર આવવાની રજા માંગે છે. તારે અહીંયા શું લેવા જવું મહાણિયા મન કેને વાત કરીને લીલું શ્રીફળ લઈને આવ્યો છે. હે શ્રીફળ લ્યો સરી પર હા અરે ભલા આદમી આટલા બધા ખોટા નથી માર્યા કા જો ત્યાં આવડો પાણો એટલે રંઢો તો ત્યાં જઈને આ નારિયેલ વધેરી એટલે આ કાંઈ વધેરવાનું નથી. પર હાંભર પેલા મારા નાથ અહીંયા વધેરી હા. છે અહીંયા મૂકજે અને પૈયે મને લાગજે તને આશીર્વાદ મળી જાય જા મારે નથી વધેરવું. આ કાંઈ વધેરવાનું છે? થાય આ લગ્નનું છે. લગ્નનું છે તો તો તને મૂર્તિઓ દેખાતો નથી આ મૂર્તિઓ દેખાય થાય મન નથી લાગતો. કા તો લગ્ન નથી થઈ ગયા. અને કુંવારો મારી નાખ્યો અદા એવું છે? તમાર વાત કરું શું? તમને 5-25 દઈ દઈશ મારું ઠપકાર દિયો તારું હા 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 ગઈઢા ગઈઢાને ડોહાણો. માર દીકો ભામણે દાંત કાઢે હે, તો તારા એવું મારે કંઈક જોવું પડશે. કા ટ્રેનમાં રાખીશ કે કશે હા હવે દેખાડ્યો. હવે મને કંઈક થયું લા એટલે ઈ છે ટ્રેનમાં લે. એકલા ડીમી છે તોય હાલ તોય બી હાલ હાલશે ને હાલશે કાંઈ વાંધો નહીં ધ્યાનમાં રાખીશ પણ મારું કામ કરવું પડશે તારે. હા કામ કર દો બાપુને જઈને કે હા ગોરદાદા અંદર આવવાની રજા માગે છે. હા એ પૂછી લઉં જા હવે યાદ રહી છે બાપુ રહે ને હા કાંઈ વાંધો નહીં. ચોકલેટ દીધી છે ને તમે હા બાપુ અદા અંદર આવવાની રજા માંગે છે પ્રધાનજી હા બાપુ એક સાધુનો દીકરો ને ગાયુંનો ગોવાળ ને એક ગરીબ હા કેના માટે ક્યાં જ મારી નગરીના દરવાજા ખુલ્લા છે. હા બાપુ હા એને રાજી ખુશીથી અંદર લાવ. હા પણ જોજે પ્રધાનજી હા બાપુ હા પેલા એને પૂછજે જો રાજનો હોય તો રાજી ખુશીથી અંદર લાવજે અને જો વખડતો હોય તો છપટી શીખ આપી ન્યાસીને રવાના કરજે. જા મારો તને હુકમ છે. ઓકે બાપુ અય તું રાજનો છો હું રાજગોર જ છો. હું મારી દીકરા દેખાયો વંડી બધું ક્યાં ઠપકાઈ દઉં ઠપકારે જ ને વાહ એટલે રાજગોર છો. હા વાહ ખવરિયો નથી આ હા તો મારો દીકરો એ દાદા કેતો જા મારો દીકરો હજી પાછો ભૂલાઈ જાય મને દીકરાને તો કેવું ખાવાનું કાટાણા ને ભૂલાઈ જતું. અદા हकीकत में तुम्हें डुप्लीकेट लगता है मेरे को डुप्लीकेट नहीं नहीं फिर अच्छा लगता है मेरे को तुम्हारी मोजड़ी ऐसी नहीं होएगी आ राज की मोजड़ी है हाँ અને तुम्हारा अगर लाइसेंस है लाइसेंस लाइसेंस कई हारे न હોય फिर લાયસન્સ ને બધું ઘરે હોય ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ એટલે હું કઈ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તને દેવા દેખાડવા આવ્યો છું આમાં લગન બગન લઈને આવું બધું લઈને આવાય કાંઈ લઈને ભેગું ન હોય તમને મંત્ર બોલતા આવડે છે? બધું આવડે તો બોલો જે હમણાં ખબર પડે રાજગોર છો કેવા છો હે લગન એ લગનમાં કહીશું કીચો લગનમાં આવશો ને તમે ત્યારે કહીશ પણ ખહુરિયો નથી ને ભાઈ ના મને તો આમાં કઈ ફેર દેખાય દાદા આમ ફરો તને શેનો ફેર દેખાય ઈ કે ને મને આવી બંડી ન હોય દાદા હે આ તો મારી નાઈટ પહેરી એવી લાગે છે બંડી આવી ન હોય તને કઈ આમાં કઈ વાંધો દેખાય છે? ઘણો ઘણો શું ઘણો ઘણો ખબરિયા તને શેની ખબર પડે એ મને ખબર પડી વેદા તમને ન પડે હાલો તો જાઓ ઓળું ભૂલી જતા ને નહીં ભૂલું ખાવ તમારા બાપના તારા બાપ નામ મારો દીકરો પરબારું જ મારું કાઢે છે હાલો જાઓ બાપુ જો તમે તમારા અહીં પધારો જાઓ 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 તમે જાઓ આમ જાઓ જાઓ કઈ ગયો જી કહેવાનું હોય કઈ ગયો આવો ભૂદેવ હા આવી ગયા ભારતના ચરણોમાં ગરદેવના નમન છે મહારાજ ગરદેવના નમન છે આસમાન ભવ ભૂદેવ આસમાન ભવ ક્યાં આવો ભૂદેવ ક્યાં આવો ક્યાં જે કટ પિંગલ નો ધણી ક્યાં જે રાજા વડિયાર તમને હાર્દિક સ્વાગત કરીશ જય મહારાજ તો ભૂદેવ
ક્યાં જ મારી નગરીની ગેટ સુધી પહોંચ્યા છો તો આજે હાલો મારા રાજ દરબારમાં ક્યાંક તમારા પાવન પગલા પાડી અને જો આજ મારા આસન માથે વિરાજમાન કરો ને તો દિલની મારે બે વાત કરવીશ. જય હો મહારાજ. શું કીધું બાપુએ દાદા શું કીધું? તું સાંભળતો હતો ને? ના તો? વાત કરો તમે વાત કરો. કેવો કીધું એને? કેવા કીધા પગલા? કેવા પગલા કીધા? પાવન પગલા. જો પાવન પગલા હોય ને હા તો જ ગેટ ની અંદર ગરજીએ. હા. અને સપર પગીના પેટનો હોય ને તો જાતો નહીં. બાપુ 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 મારો બાપુ બાપુ પ્રધાનજી હા બાપુ હા તોડી નાખ્યો તારો બાપ. ના ના બોલ ને. તું ધીરો રે ધીરો રે. પ્રભુદેવ કહો મહારાજ. ક્યાં જ મારા નગરીના ગેટ સુધી પહોંચ્યા છો હા મહારાજ. ક્યાં જ મારા રાજ દરબારમાં પહોંચ્યા હા મહારાજ. પણ ધ્યાનથી સાંભળો ભૂદેવ કહો મહારાજ. ત્યારે સવારની પોને જ્યારે સુધી ગયો ત્યારે મારા બેંગલગઢના પલાણની અંદર જ્યારે કોયલ બોલી હા મહારાજ. ત્યારે મારા પ્રધાનને મેં વાત કરી જય મહારાજ. ત્યાં જ મારા રાજની અંદર કોઈ મહાન માણસ મહેમાન ગતિ કરવા ઈચ્છે હા મહારાજ. આવા એમને અઢાણ વર્તાણા ભલે હું એક ક્ષત્રિયનો દીકરો રહ્યો ભલે એક રજપૂતનું સંતાન રહ્યું પણ આજ તમે ક્ષત્રિયો માટે ક્યાં તમે પૂજનીય છો તાજા પિંગલનો ધણી રાજા વડિયાર ક્યાંક તમારા શરણોની અંદર હવે નમન કરે છે. જય હો મહારાજ. દાદા જથ્થાબંધી હો જથ્થાબંધી. અને હું 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 પૈકે પડું તમને પડ્યો. ઘરે જ છે મારે. જય તો ભૂદેવ હા મહારાજ. કે અત્યારે મધ્યાહનનો સમય છે તો આજની રાત ક્યાં જ મારા રાજમહેલમાં રોકાઈ જાઓ કારણ કે પિંગલનો રાજા વડિયાર કે એક દિલ દાતારી અને એક તમને પરંપરાની વાત કરે છે. હા મહારાજ. ધ્યાનથી સાંભળજો ભૂદેવ ભલે મહારાજ. કે આજની રાત મારા રાજમાં રોકાઈ જાઓ સવારની પોરની અંદર જ્યારે સૂરજ ઉગે ત્યારે મારા પિંગલગઢના પલાંગની અંદર હા મહારાજ. રાજ કચેરી ભરાશે જય મહારાજ. ત્યારે સૌથી ઊંચું સિંહાસન કે રાજા વડિયારનું હશે. જાઓ કે એ સમયની અંદર તમે માંગજો હું હીરા મોતીથી તમને શણગારી દઈશ. હા મહારાજ. શું કીધું બાપુએ? હીરા મોતીની વાત આવી. હે હીરા મોતીની. હાવ ખોટું શું? હે? તારો બાપ 63 વર્ષથી અમાલ કોઈ નોકરી કરે છે. એવું છે? સોળની સમજો સોળની સમજો. એ વાત હાચી હો તારી. હા કાંઈ કાંઈ દેવાનું થતું નથી. હા હા તો ભૂદેવ હા મહારાજ. જ્યારે મારી રાજ કચેરી પૂરી થાય અને જ્યારે મધ્યાહનનો સમય થાય ને ત્યારે આવજો મારી ભોજનારીમાં 32 જાતના ભોજન મળી સોનાની થાળી રૂપાની વાટક્યું ચાંદીનું ચમચું મેલીશ. હા મહારાજ. મન મૂકીને જમી લેજો. જમવામાં કોઈ ડર કે કોઈ શંકા ના રાખતા કારણ કે પિંગલનો રાજા વડિયાર કોઈ દગાબાજ નથી. હા મહારાજ. શું કીધું બાપુએ? સોનાની થાળી હા રૂપાની વાટકી વાટકી. સોનાની સમસી હા છે તારા રાજમાં? હોય તો ખરે જ ને. શું હોય? કા ભલા આદમી અમારે એમાં કૂતરા ખાય કૂતરા વાત કરે. અને જો સાંભળી લીજે શું અહીંયા અવેડો છે તો? જમી લે ને હા. નિરાથી જમજી અમે દગાબાજી નથી. હા પછી ઉભા રહી ગયો બાપુ વાહ ભી છે જમીન હા થારીને ગાપો મારી હા. હું પાછો ટેડ ઉપર મૂકી દીજીએ. સોરના પેટના નીકળી જાતો ને લાય. બાપુ બાપુ હવે તો લાગે છે સાંભળું લેવાઈ ગયું બાપુ બાપુ. અરે પ્રધાનજી હા બાપુ હા મર્યાદાથી વાત કરો. હા, બાપુ મર્યાદિત મારી જીભ એવી સાંભળાની ભરી છે ગમણેમણી ભરી જાય છે. કે ભૂદેવ હા મહારાજ. આ એક હતી મારી દિલ દાદારી અને એક મારી પરંપરાની વાત અને હવે સાંભળી લો મારી સુરવીતાની વાતો. કહો મહારાજ. સાંભળી લે કેટલા હરામીના પેટના છે અમે. બાપુ 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 બાપુ
બાપુ બાપુ બાપુ બાપુ બાપુ કા બહુ ખારો નાગ જેવો કારણ કે સિંહનું લોહી પીએ છે કે ભૂદેવ હા મહારાજ કે હવે સાંભળો મારી શૂરવીરતાની વાતો કે વટ વછડીને વેર એ ક્ષત્રિયના લોહીમાં વહે છે. મહારાજ એ પણ લોહીની વાતો સાંભળો કે આજે તલવારના તેજની પણ વાતો સાંભળો, તલવારના તરવૈયાની પણ વાતો સાંભળો. હા, કારણ કે આજ તમે સાધુના દીકરા છો અને એક બાબા ક્ષત્રિયોના પૂજનીય છો અને ક્ષત્રિયને સત્ય બોલવું એ ક્ષત્રિયનું ધર્મ છે. એટલા માટે તમને સત્ય વાત કરું છું કે હવે ધ્યાનથી સાંભળો કે આજે મારા રાજમાં આવી કે નદી ખદી કે હેજડાનું રાજ નહીં, આ એક સુરવીરનો દરબાર છે અને સુરવીરના દરબારમાં આવી અને સુરવીરતાની વાતો હોવી જોઈએ. કાયર ન માલી કે મારા રાજની અંદર પણ વાત હોવી ન જોઈએ. હા મહારાજ અને જે મારા રાજમાં આવી અને જો આડા હવરી કે હલકી વાત કરે તો છોગન છે મારી ભવાનીના એક જ ઝાટકે હું ધરથી મત જુદા કરું છું. એટલું નહીં કે આજે મારા સામે આવી અને જો હાથ લાંબો કરી અને જો વાત કરે તો એક જ ઝાટકે મૂરમાંથી હાથ ઉખેડી લઉં છું. જાઓ જે વાત કામ હોય, જે વાત હોય, જે વખત હોય કે મને કઈ સંભળાવો કે જાઓ કે રાજા ભટિયારનો તમને હુકમ છે. અરે મહારાજ તો સાંભળો મહારાજ, બહુ દૂરથી આવું છું મહારાજ, આજે પોકરણગઢ નગરીમાંથી આવું છું મહારાજ. અજમેર રાજાની કુંવરી સગુણા આજનું લીલું શ્રીફળ લઈ તમારા દ્વાર. બાપુ 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 રમીના પેટના તારા બાપને ભૂરો યો કર્યો. બાપુ 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 મને ખબર નહોતી કે આ ગામનો મુવો છે. બાપુ બાપુ અરે પ્રધાનજી તારા બાપ મારે અરે આવતા પહેલા મેં તને કીધું તું અરે જો પૂછજે તો રાજનો હોય તો આજ મારા રાજમાં લાવજે. અરે જો વેરીના વૈષ્ણવ કે આજે ભૂદેવ મારા રાજમાં લાવ્યો છો. બાપુ મને ખબર નહોતો આપણા ભેરજનો મુવો છે એ ગામનો, એને ગામનું પૂછ્યું નહોતું. બાપુ બાપુ મર બે બેડામાં ખા. ક્યાં ગયું તારું નારિયેલ? ગોજ ગોજ ક્યાં ગયું? ક્યાં છે નારિયેલ ક્યાં છે? મને શું ખબર? લાવન ભાઈ નારિયેલ દિયો ને બાપા, નારિયેલ દિયો બાપા, તો ભીખ દિયો બાપા, કાંઈક દિયો આમાં. હોદા જોયો ને બાપુ બહુ ખરા હે? અરે બાપુની તો વાત મૂકી દે. તો ઓલું ભૂલી જતો ને મારા બાપ મેં બહુ એડામ ખાધ્યો છે. એમ નહીં પ્રધાનજી, બાપુ કેમ એટલે બધા ગરમ છે? પોકરણ ઘરનું નામ લ્યો ને હા તારા બાપ અહીંયા હઠટાયા છે. એમ નહીં પ્રધાનજી, બાપુમાં આમ તારામાં ઘણો ફેર છે. ઘણો ફેર બાપા હું માર ખાણો. એમ નહીં, બાપુ એ મુંગટ પહેર્યો છે અને ત્યાં પાઘડી કેમ પહેરી છે? અરે આ બાપુના એ બાપુ છે, કા સાફો બંધાયો બારનો ગગા બારનો? અદા અદા ગગા નહીં અદા આ બારનો. હા ગરમ હવા આવે આમાં, ઠંડી આવે, જોવો છે જોવો તો હોય ને. રિમોટ વાળો. હે રિમોટ રિમોટ વાળો? માંગશો નહીં દાદા. મારે એ માગવાની ટેવ નથી. એ કાંઈ છો આ સાફો છે? હા એમ નહીં, અદા આ ભૂંગળું છે એનું? આ રહ્યું ને અટાણું ઉનાળાનો ટેમ છે ને, હા એકદમ ઠંડી હુંગો. માને થોંગી. આમાં એકદમ શિયાળો હોય, હા એકદમ ગરમ હવા. બરોબર, માંગતા નહીં હું માગીશ નહીં. તો વાંધો નહીં ભાઈ. પ્રધાનજી હા દા બોલો. એક વાર ટ્રાય મારું. એક ફેરે મારો ટરાય અને તમારાથી ન માને. હા તો એમ જાઓ, કાંઈ વાંધો નહીં. તું આગળ રહી જાવ પાછો. હવે મને થમાતી ના ના, તો એ એમ એકલું થોડુંક જવાય. પણ તો ઓલું ભૂલી જતા એ નહીં બોલો, પણ તું આગળ જા. થા આગળ. હું આગળ હાલ તમે પૂછો તો ખરા. અરે મહારાજ, જો આજે તમે આ લીલું શ્રીફળ નહીં લાવને મહારાજ, તો રાજા અજમલ ને એમ થશે પટિયાર કાયર છે, પટિયાર નમાલો છે મહારાજ, પટિયાર મારાથી ડરી ગયો છે. ખામોશ! તારી જીભને લગામ દે ભૂદેવ. બોલતા પેલા વિચાર કરો કે શું બોલો છો.
અને કેના સામે તમે વાત કરો છો? ભાઈ મહારાજ ધ્યાનથી સાંભળ્યો ભૂદેવ કે ડરવાની ને મરવાની વાત મારા પિંગલના રાજા પટિયાલ સામે કરશો નહીં. કારણ અરે જો પિંગલના રાજા પટિયાલ તો કોઈના બાપથી ડર્યો નથી. એટલું નહીં કે આજે જો પિંગલનો રાજા પટિયાલ તો ન ડરે, પણ આજ મારો પ્રધાન પણ ન ડરે. એટલું નહીં ભૂદેવ કે આજ મારી પિંગલગઢ નગરીની અંદર જે જનતાના ખોળામાં 6 મહિનાના બાળક રમતા હોય એ પણ કોઈના બાપથી ડરતા નથી. અરે ડર નામની સીધી સુખ આવી છે એ રાજા પટિયાલને ખબર નથી. અને બીજી વાત તમે ધ્યાનથી સાંભળો કે આજ તમે પોકરણગઢથી આવ્યા છો અને પોકરણગઢના રાજા અજમાલ એની સી પુત્રી છગુનાની તમે લીવડા નારિયેળની વાત કરો છો. એ ધ્યાનથી સાંભળી લ્યો કે તમારા રાજા અજમાલને અને આ પિંગલના રાજા પટિયાલને 22 વર્ષોના વેર હાલે અને 20 વર્ષોથી અબોલા. કારણ કે વેરીના વંશની દીકરી તેની ખારમાં આંગણે ના હોવી જોઈએ. કારણ કે રાજા અજમાલના ધર્મના સેનાની અંદર હોવા જોઈએ. ભાઈ મહારાજ જો આજે તમે આ લીલું શ્રીફળ લઈ જીલો ને મહારાજ, તો રાજા ભૂદેવ આ બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનો પાપ તમારી પિંગલગઢ નગરીમાં રહેશે મહારાજ. શાન થાવ ભૂદેવ, શાન થાવ. કારણ કે પિંગલગઢ નગરીની અંદર જ્યાં સુધી જો પિંગલનો રાજા પટિયાલ જીવતો હોય ત્યાં સુધી ગાય બ્રાહ્મણ ને દીકરી એનું ભ્રમ હત્યાનું પાપ ક્યારે પિંગલના રાજા પટિયાલે લીધું નથી મહારાજ. પણ આજ તમે જાણી જોઈ અને જાણી જોઈને મારા રાજ્યમાં આવ્યા છો. કારણ કે આજે ભ્રમ હત્યાનું પાપ તો તમને લાગશે. હા બાબુ. કેમ? ક્યાંય તમે વેરીના વશમાં આવ્યા છો અને જ્યારે જો તમે પોકરણગઢથી નીકળ્યા હોય ત્યારે તમારા રાજા અજમાલે તમને કીધું હોય કે દેશ જાજે પરદેશ જાજે પણ એક પિંગલગઢના પાથર ન જતો. હા મહારાજ. કારણ કે પિંગલનો રાજા પટિયાલ મારો વેરીડો છે. તો આજે તમે ક્યાંક વેરીના વશમાં કે બે વિચાર કરવા આવ્યા છો. પણ આજે છતરીઓની અંદર કે પરંપરા છે એવું હૈલું આવે છે કે આજે દીકરી દેનારો નમે છે, લેનારો કદાપી નમતો નથી અને ક્યારે પણ નમશે નહીં. કારણ ક્યાંય તમે બે વિચારની વાત કરો છો કે બે વિચાર હું જરૂર કરી લઈશ, પણ ધ્યાનથી સાંભળો ભૂદેવ કે આજે ભ્રમ હત્યાનું પાપ નહીં, કે આજે દીકરીનું પાપ તમને લાગશે ભૂદેવ, કે આજે તમને લાગશે. કારણ કે વેરીના વયસમાં તમે દીકરી દ્યો છો, કે વેરીના વયસમાં દીકરી સુખી થાય કે દુખી થાય એની તો તમને કઈ જાણ નથી. કારણ કે વેરીના વયસમાં દીકરી દુખી જ થાય, સુખી પણ કદાપી થાય નહીં અને ક્યારે પણ થશે નહીં. પણ કોઈ વાંધો નહીં, ક્યાંય તમે કે આસન માથે વિરાજમાન થાવ ને તો બાજુ મારા પુત્ર પ્રતાપને બોલાવો. ભલે મહારાજ. ક્યાંય પ્રધાનજી કે પ્રધાનજી બાપુ બાપુ બાપુ. ક્યાં જો આપણા વેરીનું વૈષ્ણુ નારિયેલ હોય હા બાપુ. લઈ જ લેવાય. અને જો આપણા રાજ્યમાંથી જો પાછું જાય ને તો મારી એક શરતાઈનું ધારણ લાગે તો રાજની અંદરથી કુંવર પ્રતાપને બોલાવો.